પ્રભુના હોળી ખેલનો આનંદ માણવા માટે સદા તત્પર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મનાતુરીના જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવા રહસ્યમય સત્સંગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે આપણને પુષ્ટિ માર્ગના સૌથી મોટા ઉત્સવ હોળી ખેલની દિવ્યતા તરફ લઈ જશે. ઘણીવાર આપણને લાગે છે કે હોળી તો વસંત પંચમીથી શરૂ થાય છે, પરંતુ શું આપ જાણો છો કે હોળી ખેલની પૂર્વ તૈયારી તો શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવથી જ શરૂ થઈ જાય છે. પોષ કૃષ્ણ નવમી જબ આઈ, પ્રગટે શ્રી વિઠ્ઠલ પ્રભુરાઈ. આજથી ઠાકોરજી વસંત ઋતુની અલૌકિક સામગ્રી આરોગે છે. વસંત એ માત્ર ઋતુ નથી, પણ પ્રભુનો એક પરમ ભક્ત છે જે કામરૂપ બનીને પ્રભુનું પૂજન કરે છે. આ ખેલમાં 5 પ્રકારના ગુલાલ, લાલ, સફેદ, પીળો, લીલો અને શ્યામ એ માત્ર રંગો નથી, પણ શ્રી સ્વામિનીજીના શ્રી અંગ અને શ્રી મુખચંદ્રમાંથી પ્રગટેલા દિવ્ય ભાવો છે. સૌથી મોટું રહસ્ય તો એ છે કે આ હોળી મહામહોત્સવ શ્રી ચંદ્રાવલીજીનો પ્રધાન ઉત્સવ છે. શ્રી ગુસાઈજી સ્વયં ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે અને આથી જ આ 40 દિવસની સેવા શ્રી ચંદ્રાવલીજીની ભાવના અંતર્ગત થાય છે. શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવ પછીના આ 40 દિવસ પ્રભુના હૃદયમાં હોળી ખેલ માટેનો ઉદ્દીપન ભાવ જગાડે છે. તો ચાલો ને પુષ્ટિ સાહિત્ય ખજાનામાંથી આજે આપણે આ વસંત ખેલ અને પ્રતિનિધિ શ્રૃંગારના ગૂઢ રહસ્યોને સમજીએ. વસંત ઋતુ આઈ, ફૂલન ફૂલે સમ મિલ ગાવો રી વધાઈ. કામન નૃપતિ રતિપતિ આવત હૈ, ચહુદિશ કામિની ભોહ સો ચોંપ બઢાઈ. આજે વસંત પંચમીના પ્રતિનિધિ શ્રૃંગાર ધરાવવામાં આવે છે. બધા મોટા ઉત્સવોના પૂર્વે તે શ્રૃંગારનો પ્રતિનિધિ શ્રૃંગાર ધરાવવાની પરંપરા છે. વિક્રમ સંવત 1970 થી 71 તે સમયના પ્રચારક શ્રી દામોદરલાલજીએ પ્રભુ પ્રીતિના કારણે પોતાના પિતા અને તિલકાયત શ્રી ગોવર્ધનલાલજી સમક્ષ વિનંતી કરીને આ શ્રૃંગારની આજ્ઞા મેળવી હતી અને તે સમયે આ પ્રતિનિધિ શ્રૃંગાર પ્રથમવાર ધરાવવામાં આવ્યો હતો. વસ્ત્ર વગેરે એવી રીતથી ધરાવાયા હતા કે જાણે વસંત પંચમી આવી ગઈ હોય ને, અને પ્રભુ વસંતની ગુલાલ ખેલેલા હોય ને વસંતથી એવો અનુભવ થાય. ત્યાં આ શ્રૃંગાર દર વર્ષે નિયમિત રીતે ધરાવવામાં આવે છે. વસંત પહેલા શ્રીજીમાં ગુલાલ વર્જિત હોવાથી પીછવાઈ તથા વસ્ત્રોમાં લાલ રંગના કાપડને કાપીને એવી રીતે સુંદર ભરતકામ કરવામાં આવ્યું છે કે પ્રભુએ ગુલાલ રમેલી હોય ને એવું પ્રતીત થાય છે. શ્યામ મનોહર બોલે છે, કદમ ખંડીમાં બેઠા છે કદમ વૃક્ષોની છાંયમાં, ફૂલોથી ભરેલા વૃક્ષો, ભમરાઓનું ગુંજન, સખીઓ, કોયલના મધુર કલરવ ત્યાં થાય છે. દૂતિકાના વચન સાંભળી જેના હૃદયમાં આનંદ ઉદ્ભવે છે. કુંભનદાસ કહે છે કે વ્રજકુંવરી રસિક કુંવર ગિરિધરજીના ચરણોમાં મિલન કરવા ચાલી છે. પ્રિય રસિકજનો, વસંત ઋતુ અલૌકિક સામગ્રીથી કામનું પૂજન કરે છે. વસંત ઋતુ એ ભક્ત છે અને કામરૂપ પ્રભુનું પૂજન કરે છે. જેમાં ખેલાવવાની સામગ્રીમાં ગુલાલ 5 પ્રકારના હોય છે અને શ્રી ગુસાઈજી સ્વયં ચંદ્રાવલીજી સ્વરૂપ છે. હોળી મહામહોત્સવ શ્રી ચંદ્રાવલીજીનો પ્રધાન ઉત્સવ છે. એટલે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવ પછીના 40 દિવસ વસંત પંચમી સુધી કોઈ પણ ઉત્સવ નથી, પરંતુ ગુપ્ત રીતે
હોળી વસંત ખેલ પહેલાની આ તૈયારી છે. આ 40 દિવસ સૌભાગ્ય સોંઠ અનોસર બંને સમયમાં પ્રભુને આવે છે, જે પ્રભુને વસંત ખેલ માટેની તૈયારી રૂપ ઉદ્દીપન ભાવ સ્વરૂપ છે. શ્રી વિઠ્ઠલ હૈ સ્વામી મમ, मैं हूँ उनको दास, यह अभिमान हो है भलो, हिय में रखहु हुलास. એટલે આ હોળી ખેલની ભાવના એટલી સુંદર છે કે તેમાં આપણે જાણીએ છીએ કે આ 40 દિવસો એ 4 યુથાધિપતિના ભાવથી છે. એટલે 40 દિવસનું આપણે સમજીએ તો પ્રથમ 10 દિવસ વસંતના, બીજા 10 દિવસ ધમારના, પછીના 10 દિવસ ફાગ અને છેલ્લા 10 દિવસ ખેલ એટલે કે ડોલના ભારે ખેલથી પ્રભુને ખૂબ જ સખ્ય ભાવથી પ્રસન્નતાપૂર્વક લાડ લડાવાય છે. અને આ હોરી રાધા રસિક ગોપાલકી એ પુસ્તકમાં તો ખૂબ વિસ્તૃત માહિતી અને દલદાર ગ્રંથ ખૂબ જ ઉપયોગી થશે એવું સુંદર અહીં વર્ણન છે. પ્રિય વૈષ્ણવો, આજે આ સત્સંગ કરતા મારું હૃદય ભરાઈ આવ્યું છે. હોળી ખેલની આ દિવ્ય ભાવના અને 271 પેજનું આ સચિત્ર પુસ્તક છે. પુસ્તકનું નામ છે હોરી રાધા રસિક ગોપાલકી. આ એક એવો ખજાનો છે કે મારે આપને સૌ સુધી આ પહોંચાડવું છે. મારે આપને એક વાત કહેવી છે કે જો કોઈ એક વૈષ્ણવ પણ કોમેન્ટ બોક્સમાં કહેશે કે હા મારે આ હોળી ખેલની ભાવનાનું શ્રવણ કરવું છે, તો પણ આપણે આ આખું પુસ્તક શ્રેણીબદ્ધ રીતે લઈશું. મારે મન આપના એકનો ભાવ સર્વોપરી છે. ભલે એક જ વ્યક્તિ સાંભળવા તૈયાર હોય, પણ જો એના હૃદયમાં શ્રી ઠાકોરજીનો અનુરાગ જાગતો હોય તો આ મારો પ્રયત્ન સફળ છે. શું આપ તૈયાર છો આ હોળી ખેલના રહસ્યોમાં ડૂબવા માટે? આપની એક કોમેન્ટ મારા માટે આશીર્વાદ સમાન રહેશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હોરી ચોરી દાન લીલાઓનો તો એ જ અધિકારી છે, જેના અંતઃકરણમાં ગોપી ભાવનો આવિર્ભાવ થઈ ગયો છે. રસશાસ્ત્રમાં શૃંગાર રસને રસોનો રાજા માનવામાં આવે છે. હિન્દી સાહિત્યમાં શૃંગાર રસના 9 અંગ કહ્યા છે અને તેનું જ વર્ણન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્ત કવિઓએ પોતાના પદોમાં કર્યું છે. वसंत ऋतु के 40 दिन की भाव भावना तो यमुना पुलिन स्थित निकुंज से आई है और वह फल निकुंज है. वाला वैष्णवो, जय श्री कृष्ण. उमा नातुरी આપ સર્વે વૈષ્ણવોનું આજના આ વસંત ઉત્સવના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વસંત ઉત્સવની ભાવના માણવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો અને જો આપને વિડીયો ગમતા હોય તો આપના આત્મીયજનોને जरूरથી शेयर करशो. आज हम वसंत उत्सव की भावना में वसंत ऋतु के 40 दिन की भावना यमुना पुल स्थित निकुंज से आई है, उसका वर्णन देखेंगे. वसंत उत्सव जा घट विरह अवा अनल परिपक भये शुभाय ताही घट मधनाद हो प्रेम अमी ठहराए. त्रिभुवन नायक श्री कृष्ण ने वसंत उत्सव का आनंद जिस भावपूर्ण सौरभ से प्रकट किया है वह सभी तुलनाओं में अतुलनीय है. ऐसा नहीं है कि व्रज के कृष्ण से पहले त्रिभुवन में कभी वसंत न आई हो. देवलोक की संपूर्ण सरसता वसंत पर ही टिकी हुई है. इसीलिए जगह जगह सुंदरता देवलोक की अप्सराओं पर खरी उतरती है. परंतु व्रज में श्री कृष्ण ने कैसा लालित्य प्रकट किया कि रमा वैकुंठ और सूरलोकवासी सभी व्रज की लीलाओं में मग्न हो गए.
संपूर्ण व्रज 84 कोष का श्रृंगार श्री कृष्ण के द्वारा अथवा व्रज गोपियों के द्वारा वसंत में ही किया गया है, क्योंकि व्रज में कृष्ण और गोपियों की लीलाओं में उद्दीपन भाव अधिक है और वह वसंत में ही प्रकट होता है। श्रीमद् भागवत में और लीलाओं की तरह वसंत की लीला या होरी खेल अन्य लीलाओं की तरह स्पष्ट नहीं है। इस पर विविध मतांतर है। सांप्रदायिक पुष्टि मार्गीय विचार शैली के अनुसार श्री सुखदेव जी ने जो लीला श्रीमुख से वर्णन की है वह लीला स्थल में आत्म प्रवेश करके समाधिवत और राजा परीक्षित को लीला में साथ ले जाकर लीला सुनाई है और लीला दिखाई है। कुछ ही लीलाएं दिखाई हैं। यह सब जो परीक्षित ने सुना है और देखा है उसमें श्री हरि का मूल स्वरूप श्री सुदर्शन जी के द्वारा में के गर्भ में सुरक्षा की भावना से ही जो अंग संगर्भ में मिला था उसी पुष्टि पुरुषोत्तम की कुछ पुष्टि कृपा से आत्मभाव सहित सुनते सुनते ब्रज की लीलाएं देखने को मिली। लेकिन होरी दान मान की लीलाएं राजा परीक्षित को न सुनने को मिली न देखने को मिली। इसके कुछ कारण हैं, जैसे कि राजा परीक्षित के पिता अभिमन्यु को गर्भ में चक्रव्यूह तोड़ने की शिक्षा कुछ मिली कुछ नहीं मिली। इसी तरह से संवतकमणि यमंतकमणि की खोज के समय पर जाम्बुवंत के गुफा में प्रवेश करने पर जो यादव द्वारका लीला में सर्वदेव संग रहते थे वे ही यादव जाम्बुवंत को गुफा में प्रवेश नहीं पा सके और पूरा वृतांत देखने और सुनने के अधिकार से वंचित रह गए। जिस समय ब्रज में श्री ठाकुर जी ने ब्रह्मा के द्वार वत्सहरण यानी बछराहरण लीला करी, उस लीला को भी श्री कृष्ण के अनन्य व्रजवासी उसी लीला को सुनने से वंचित रह गए। केवल अघासुर के वध की ही बात सुनी। यदि उपरोक्त तीनों बातें समझ में आती है तो ये भी समझ में आ जाना चाहिए कि होली की लीला निकुंज की लीला है। सुखदेव जी ने लीला देख देख कर सुनाई है। सुखदेव जी को तो किसी भी प्रकार से निकुंज में प्रवेश कर गए और राजा परीक्षित पीछे रह गए। इसीलिए होरीदान मान की लीलाएं परीक्षित के श्रवण धर्म के हाथ नहीं लगी और श्री भागवत में इस प्रकार के बहुत से लीला प्रसंगों का खुलासा नहीं हुआ। यह सब अब जो प्रकट मिलता है वह सब श्री स्वामिनी जी की कृपा से पुष्टि मार्ग की देन है। वे श्री सुखदेव जी जब निकुंज से बाहर नंदालय में प्रकट हुए तब श्री स्वामी जी के माध्यम से यह लीलाएं प्रकट हुई। इसीलिए पुष्टि मार्ग में राधाष्टमी के दिन निज मंदिर के द्वार पर श्री सुखदेव जी यानी के पोपट के रूप में विराजमान होते हैं। निकुंज की यह गुप्त लीलाएं राधा सहचरी इत्यादि को सुनाई गई है। वही लीला पूरे व्रज में फैली है। रसों में नवरस प्रमुख होते हैं। नवरसों में श्रृंगार रस मुख्य है। अलौकिक श्रृंगार का प्रारंभ अप्राकृत वसंत से है। इसीलिए भगवान ने विभूति योग में भगवान ने कहा है कि ऋतु नाम कुसुमाकर यानी मैं वसंत का स्वरूप हूँ, यानी ऋतुओं में मैं वसंत ऋतु हूँ। वसंत में काम का जन्म होता है। वह अलौकिक काम है। उस अलौकिक काम में रासादिक की रचना होती है। उसी रासादिक में काम को आमंत्रित करने से श्री ठाकुर जी के हृदय से अलौकिक भक्ति मार्गीय सृष्टि प्रकट होती है, जिससे भक्ति मार्ग सुरक्षित रहता है। इस वसंत के पुष्टि मार्ग में 40 दिन माने हैं। यह 40 दिन की भाव भावना तो यमुना पुलिन स्थित निकुंज से आई है और वह फल निकुंज है। इसीलिए श्री भागवत में रास पंचाध्यायी को फल प्रकरण में स्थान मिला है। शेष 40 दिन की सेवा क्रम में खेल के नियम, कुछ रीत,
राग, सामग्री, भोग, श्रृंगार, पद्धति और क्रम तथा उत्सव, यह श्री गोवर्धन पर्वत की शिखर की कंदरा में से इनका प्रागट्य है। जिस कंदरा की मुख्य मालिक श्री राधिका जी हैं, 7 ध्वजाओं में इनकी श्वेत वर्ण ध्वजा है। उद्धव कुंड के बाद राधा कृष्ण कुंड, अष्ट सखियों के 8 कुंड, आखिर में नारद कुंड तक उसकी सीमा है। इसमें एक सांप्रदायिक गुप्त इतिहास है। सो इस प्रकार है। एक बार श्री नारद जी ने व्रज में कहीं श्री ठाकुर जी के दर्शन किए। ध्यान दीजिए, एक बार श्री नारद जी ने व्रज में कहीं श्री ठाकुर जी के दर्शन किए। यह प्रसंग श्री गोवर्धन की तरेटी का ही है। नारद जी ने श्री ठाकुर जी से विनती की, आपकी रहस्यमय परम गोप्य लीलाओं का दर्शन मुझे भी करा दीजिए। श्री ठाकुर जी ने श्री नारद जी को श्री स्वामिनी जी के पास भेज दिया कि हमारी आज्ञा है, इनको गोप्य लीला स्थल के दर्शन करा दीजिए। श्री स्वामिनी जी ने अपनी अंतरंग सखी को आज्ञा दी। उस अंतरंग सखी ने नारद जी को कृष्ण कुंड में स्नान करने की अनुमति दी। पश्चात राधा कुंड में स्नान करा के वहीं से कहीं गुप्त मार्गों में से ले जाकर दिव्य धाम में पहुंचाया और थोड़ी देर क्षणिक वहां जो कुछ हो रहा था उसका नारद जी ने रसास्वादन किया। यथा समय वह गोपी नारद जी को बाहर ले आई। यह सब घटना कुछ ही क्षणों में घट गई। नारद जी ने श्री राधिका जी की सखी से कहा कि मैं अतृप्त हूँ, मुझे इस लीला के दर्शन और करने हैं। तब उस सखी ने नारद जी को समझाया कि साक्षात प्रभु की आज्ञा थी, इसीलिए आपको यह लीला दिखा दी, अन्यथा इस लीला में प्रवेश का किसी का अधिकार नहीं है। मूल रूप से श्री गिरिराज जी में षड ऋतु का यह प्रमुख द्वार है, जो कि वसंत से आरंभ होती है। उसी का स्थल श्री राधा कुंड माना गया है। यहीं पर रस की अभिवृद्धि के लिए श्री स्वामिनी जी मान आदि करती हैं। स्वयं श्री ठाकुर जी यहाँ पर माननी मानहरणम है। यह वसंत का ही प्रभाव है। यह लीला प्रवेश का द्वार है, इसीलिए केवल पुष्टि मार्गीय आचार्यों की लीला प्रवेश के लिए यहाँ गोवर्धन तराटी में समाधि है। अन्यों की समाधियाँ यहाँ चाहे कितना भी शिखर कोटि का भक्त क्यों न हो, वह यहाँ व्यवधान है। कुछ प्रमुख कारण और घटना ऐसी है कि श्रीनाथ जी का प्राकट्य आषाढ़ मास में माना गया और पाटोत्सव वसंत के कारण फाल्गुन में माना गया। इसमें रस वृद्धि ही मुख्य अभिप्राय है। रस रास मंडल में होरी। श्रीमद् भागवत महापुराण में परमहंस श्री सुखदेव जी ए परम भागवत श्री परीक्षित जी ने श्री कृष्ण लीला ने सांभळवानो अधिकारी तो मान्यो, परंतु होरी ચોરી દાન લીલાનું અનુસંધાન કરાવતા મૌન ધારણ કરી લીધું. ચીરહરણ લીલાને સિવાયની લીલા વિષયનું પરિવર્તન કરી દીધું. એનું કારણ ચીરહરણ લીલાના વર્ણનના સમયે રાજા પરીક્ષિતજીને લીલાધારીની લીલાઓમાં દિવ્યતાની જગ્યાએ લૌકિક ભાવ આવી ગયો. જે માટે સાચું કહ્યું છે કે રાજા પરીક્ષિતના હૈયામાં સર્વાત્મ ભાવનો તિરોભાવ થઈ ગયો અને રાસલીલાને સંસારી જીવનની લીલા જાણીને રાજા પ્રશ્ન ઉપર પ્રશ્ન કરવા લાગ્યા. હોરી ચોરી દાન લીલાઓનો તો એ જ અધિકારી છે જેના અંતઃકરણમાં ગોપી ભાવનો આવિર્ભાવ થઈ ગયો હોય. ગોવર્ધનવાસી પુણ્ય આત્મા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ શ્રી ઘાસીરામજીએ કહ્યું છે, યા રસો કુંવે રસી કહી જાને, યા કો ક્રૂર કહા પહેચાને. રસનું સ્થાપન તો એ જ પાત્રમાં ટકી શકે જે ભગવદ વિરહ તાપથી તપેલો હોય. શ્રી સુખદેવજી દ્વારા જ્યારે આ લીલાઓનું વર્ણન રાજા પરીક્ષિતને નથી સંભળાવવામાં આવ્યું ત્યારે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગેની અનુસાર શ્રી આચાર્ય ચરણ
અને શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી દ્વારા આપના શ્રીમુખથી વર્ણન કરાવી રસિકજન સુધી પહોંચાડવામાં આવ્યું. ધમાર મુકુટ કે પદ. રાગ ગૌરી. रस भरी श्याम मचाई रास मंडल में होरी. गोपी बहुत एक मोहन पे जहाँ तहाँ लखिए जोरी. एक पकर द्रुग को आंजत है एक न मुख लपटावत रोरी. एक करते पिचकाई लेत है एक न की कंचुकी टकटोरी. केसर रंग गुलाल भरे पट करत है जकजोरा जकजोरी. कृष्ण जीवन लछि राम हरि नाचत नवल किशोर. अरु नवल किशोरी. રસશાસ્ત્રમાં શ્રૃંગાર રસને રસોના રાજા માનવામાં આવે છે. હિન્દી સાહિત્યમાં શ્રૃંગાર રસના 9 અંગ કહ્યા છે. દોહા. નવહી અંગ શ્રૃંગાર કે હોરી ચોરી દાન. છલહી કરન વન રતિ ગમન વિરહ મિલન અસમાન. એટલા માટે ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ દ્વારા સ્થાપિત અષ્ટછાપના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્ત કવિઓએ 9 પ્રકારની રસાત્મક લીલાઓનું જ વર્ણન મુખ્ય રીતે કર્યું છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.